તમારું અમારી ચેનલમાં ખાસ તો આજના વિડીયોમાં વાત કરવાની છે તારીખ 18થી 20 મે દરમિયાન અરબ સાગરમાં બનશે વાવાઝોડું અને મોટી સિસ્ટમ શું આ વાવાઝોડામાં ફેરવાશે અને કેટલું તીવ્ર બનશે અને કેટલી સિસ્ટમ તીવ્ર રહેશે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવશું માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 9 મે અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો શ્રીલંકાની આસપાસ એક નબળું યુએસી છે એ બની ગયું છે, એટલે કે એક સાદી વરસાદી સિસ્ટમ છે એ આકાર લેવા માંડી રહી છે। ત્યારબાદ આપણે આગળની વાત કરીશું તો તારીખ 10 દરમિયાન આ સિસ્ટમ છે એ ધીરે ધીરે મજબૂત થશે અને આ સિસ્ટમ છે એ યુરોપિયન હવામાન ચાર્ટ મુજબ જોઈએ તો શ્રીલંકાની આસપાસથી સ્થિતિ છે એ તમિલનાડુ થઈ અને કેરળમાં પ્રવેશ કરી અને સીધી અરબ સાગરમાં દાખલ થશે। જ્યારે બીજો એક ચાર્ટ જોઈએ જીએફએસ એટલે કે અમેરિકન હવામાન ચાર્ટ મુજબ આ સિસ્ટમ છે પશ્ચિમ બંગાળમાં જશે। તો મિત્રો એમ કહી શકાય કે 60% શક્યતા રહેલી છે કે આ સિસ્ટમ છે એ અરબ સાગરમાં આવે અને મજબૂત બને। ત્યારબાદ આપણે આગળની તારીખ 11ની વાત કરીએ તો 11 તારીખ દરમિયાન છે એ ધીરે ધીરે આ સિસ્ટમ છે થોડી ઉત્તર તરફ ચાલશે। હાલ મુજબ જોઈએ તો બંને હવામાન ચાર્ટમાં આ સિસ્ટમ છે તારીખ 11 સુધી છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી, પરંતુ આગળના સમયમાં છે એ ફેરફાર આવે છે। ત્યારબાદ આપણે તારીખ 12ની વાત કરીએ તો મિત્રો આ સિસ્ટમ છે એ 12 તારીખના રોજ છે એ સમાંતર એટલે કે લંબગોળ આકારની બનશે અને જેના હિસાબે છે એ તારીખ 10, 11, 12 સુધી છે એ તમિલનાડુ, કેરળ તેમજ શ્રીલંકાની આસપાસ અને આ ઉપરાંત અંદમાન નિકોબારની આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મિત્રો। પ્રી મોન્સૂન એક્ટિવિટી સારી એવી જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે 14 તારીખની વાત કરીએ। 14 તારીખના રોજ ભારે પવનો છે અંદમાન નિકોબારની આસપાસ છે ગાજવીજ સાથે વરસાદ વરસાવે મિત્રો। તો 14-15 તારીખના રોજ છે એ એમ કહી શકાય કે અંદમાન નિકોબારમાં ચોમાસાની 2026 ચોમાસાની એન્ટ્રી થશે મિત્રો। અને ત્યારબાદ છે આ સિસ્ટમ છે એ આગળ વધશે અને તારીખ 15ના રોજ તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે એ ધીરે ધીરે મજબૂત બની એટલે કે લો પ્રેશર બનશે અને સીધું છે એ અરબ સાગરમાં કેરળના દરિયાકાંઠે જોવા મળશે લોકેશન મિત્રો। ત્યારબાદ આ સિસ્ટમ છે એ ધીરે ધીરે ઉત્તર અને પશ્ચિમ દિશામાં ગતિ કરશે। 16 તારીખના રોજ છે તમે જોઈ શકો છો આ સિસ્ટમનું લોકેશન છે એ કોચીથી છે એ અરબ સાગરના દરિયાકાંઠામાં એટલે કે અરબ સાગરમાં છે એ આ સિસ્ટમ છે મંગળ પ્રવેશ મેળવશે મિત્રો। ત્યારબાદ 17 તારીખના રોજ છે સિસ્ટમ વધુ મજબૂત બની અને કાંઠાથી દૂર જશે અને ત્યારબાદ છે એ ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી અને આ સિસ્ટમનું લોકેશન છે એ ગોવાની આસપાસ 18 તારીખના રોજ જોવા મળશે મિત્રો। 18 તારીખના રોજ છે એ ગોવાની આસપાસ જોવા મળશે અને એમ કહી શકાય કે આ સિસ્ટમ છે એ આગળ જતાં વધુ તીવ્ર બને તેવી શક્યતા રહેલી છે, પરંતુ તે જો અને તો જેવી સ્થિતિ છે। ટૂંકમાં કહીએ તો 18 તારીખ સુધી આ સિસ્ટમ છે ગોવાની આસપાસ રહેશે અને ત્યારબાદ છે એ ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે સમાંતર દિશામાં 19 તારીખ અને 20 તારીખના રોજ, જેના હિસાબે ગુજરાતના દરિયાકાંઠા અને આ વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। અને મિત્રો આ સિસ્ટમની તીવ્રતા કેટલી રહેશે એટલે કે શું વાવાઝોડું બનશે અથવા તો ડિપ્રેશન રહેશે અથવા તો ડીપ ડિપ્રેશન રહેશે તેને લગતી મહત્ત્વની સૂચના અને તેને લગતી મહત્ત્વની જાણકારી છે એ અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું મિત્રો। આ સિસ્ટમ છે એ ખૂબ જ મહત્ત્વની છે, જો અરબ સાગરમાં બની તો ગુજરાતને લાગુ પડશે અને જો બંગાળની ખાડીમાં જ રહેશે તો ગુજરાતને કોઈ ફાયદો કે કોઈ નુકસાન છે નહીં મિત્રો। આ બાબતે હજુ પણ વધારે અપડેટ છે એ અમે તમારી સમક્ષ વિડીયો મારફતે રજૂ કરતા રહીશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।